ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1માં એક્ટિવિટી 4 જોઈશું. તેમાં છે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક અને તમને વાંચી સંભળાવશે. અહીંયા આ સુનિલનું ચિત્ર આપ્યું છે, સુનિલ નામના છોકરાનું. તો તેના અંગો વિશે હું તમને આ જે અંગ્રેજી વાક્યો છે એ વાંચી અને સંભળાવીશ. તો અહીંયા પ્રથમ આ શું છે, સુનિલનું માથું છે, એટલે કે હેડ. બરાબર, HEAD, હેડ એટલે માથું. તો હી ઇઝ સુનિલ, હી એટલે તે સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ, આ તેનું માથું છે. ધીસ એટલે આ અને હેડ એટલે માથું, આ તેનું માથું છે. બરાબર, અહીંયા જુઓ HAIR, હેર, હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. બરાબર, સુનિલને ટૂંકા વાળ ગમે છે. સુનિલ લાઇક્સ એટલે ગમવું, શોર્ટ એટલે ટૂંકા અને હેર એટલે વાળ. સુનિલને ટૂંકા વાળ ગમે છે. બરાબર, પછી EYE, આઈસ, આઈસ એટલે આંખો. બરાબર, સુનિલ હેઝ 2 આઈસ, સુનિલને 2 આંખો છે. બરાબર. 4 EAR, ઇયર, ઇયર એટલે કાન. હી હેઝ 2 ઇયર, તેને 2 કાન છે. તેને એટલે કોને? સુનિલને 2 કાન છે. બરાબર. 5 નંબર NOSE, નોઝ, નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. બરાબર, સુનિલ તેના નાક વડે સૂંઘે છે. આપણે કોઈ પણ વસ્તુની સ્મેલ લઈએ તો શેનાથી લઈએ છીએ? નોઝ એટલે નાકથી. તો સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ સ્મેલ એટલે સુગંધ, વિથ એટલે વડે, નોઝ એટલે નાક. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. બરાબર. પછી 6 નંબર LIPS, લિપ્સ, લિપ્સ એટલે હોઠ. બરાબર, હિઝ લિપ્સ આર રેડ, તેના હોઠ રેડ એટલે લાલ છે. બરાબર, લિપ્સ એટલે હોઠ અને રેડ એટલે લાલ, તેના હોઠ લાલ છે. પછી અહીંયા જુઓ ટીથ, TEETH, ટીથ એટલે દાંત. બરાબર, he bites an apple with his teeth, દાંત વડે સફરજન ખાય છે. કોણ? તે એટલે કે સુનિલ તેના દાંત વડે સફરજન ખાય છે. ટીથ એટલે દાંત, એપલ એટલે સફરજન, બાઇટ્સ એટલે ખાવું, તોડવું. બરાબર, તે તેના દાંત વડે સફરજન ખાય છે. 8 નંબર CHIN, બરાબર, ચીન. ચીન એટલે હડપચી. આ તમારી અહીંયા જે હોય છે, તમે જે દાઢી કહો છો એ. તો ધીસ ઇઝ હિઝ ચીક, આ તેની હડપચી છે. આ તેની હડપચી છે. 9 નંબર NECK, નીક, નીક એટલે ગળું. ધીસ ઇઝ સુનિલ્સ નીક, ધીસ એટલે આ, નીક એટલે ડોક, આ સુનિલની ડોક છે. ધીસ ઇઝ સુનિલ્સ નીક. 10 નંબર શોલ્ડર, SHOULDER, શોલ્ડર એટલે ખભો. બરાબર, તો he carries his bag on his shoulder. બરાબર, તે તેનું દફતર તેના ખભા પર ઊંચકે
છે. શોલ્ડર એટલે ખભો અને બેગ એટલે દફતર, ઠેલો, બરાબર. અને કેરીઝ એટલે ઉંચકવું, તે તેના ખભા પર બેગને ઊંચકે છે. 11 નંબર CHEST ચેસ્ટ. ચેસ્ટ એટલે તમારી છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. ધીસ એટલે આ અને ચેસ્ટ એટલે છાતી અને હિઝ એટલે તેની. આ તેની છાતી છે. પછી 12 નંબર STOMACH સ્ટોમ્ચ, બરાબર. Sunil ate 3 bananas. His stomach is full. બરાબર. Sunil ate 3 bananas. His stomach is full. બરાબર. સુનિલ 3 કેળા ખાધા અને તેનું પેટ ભરાઈ ગયું, બરાબર, અથવા ભરેલું છે. સ્ટોમચ એટલે પેટ, બરાબર. STOMACH સ્ટોમ એટલે પેટ. તો સુનિલ એટ 3 બનાનાસ. હિઝ સ્ટોમચ ઇઝ ફૂલ. સુનિલે 3 કેળા ખાધા ને તેનું પેટ ભરેલું છે. 13 નંબર ARM આર્મ. ARM આર્મ. He can lift 10 kg. બરાબર. He can lift 10 kg. He has strong arms. તે 10 કિલોગ્રામ ઊંચકી શકે છે. તેને મજબૂત હાથ છે. આર્મ એટલે હાથ. આ જે બાહુ છે એ એના મજબૂત છે અને તે 10 કિલો વજન ઊંચકી શકે છે, બરાબર. હવે 13 નંબર 14 ELBOW. એલ્બો. એલ્બો એટલે તમારી જે કૂણી તમે કહો છો હાથની, એને ઇંગ્લિશમાં એલ્બો કહેવાય. ELBOW એલ્બો, બરાબર. હી ફેલ ડાઉન યસ્ટરડે, બરાબર. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હીઝ એલ્બો. ગઈકાલે તે પડી ગયો અને તેની કોણીને ઈજા થઈ. વન 50 નંબર અહીંયા ફિંગર. FINGERS ફિંગર એટલે આંગળીઓ. આપણી હાથની આંગળીઓ હોય એને ફિંગર કહેવાય. તો હી હેઝ 10 ફિંગર, બરાબર. તેને 10 આંગળીઓ છે. આપણને ખબર છે કે આપણા બંને હાથની આંગળીઓ થઈને 10 આંગળીઓ થાય છે. એટલે કે છે હી હેઝ 10 ફિંગર. સુનિલને 10 આંગળીઓ છે. સોળ નંબર NAIL નીલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નીલ ક્લિયર. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. ક્લિયર એટલે ચોખ્ખું, નીલ એટલે નખ. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. 17 નંબર WAIST વેસ્ટ.
his waist a sorry he father waist belt on his waist. તે તેની કમર પર પટ્ટો પહેરે છે. નંબર એલિજી લેગ. He has strong legs. તેના મજબૂત પગ છે. સ્ટ્રોંગ એટલે મજબૂત અને લેગ્સ એટલે પગ. સુનિલના પગ મજબૂત છે. He has strong legs. પછી 19 નંબર KNEE. KNEE knee. He has two knees. knees એટલે ઘૂંટણ. તમારું પગનું જે ઘૂંટણ હોય છે એને ઇંગ્લિશમાં નીઝ બોલાય. He has two knees. ટુ એટલે બે અને નીઝ એટલે ઘૂંટણ. તેને બે ઘૂંટણ છે. બે પગના બે ઘૂંટણ છે. 20 નંબર FOOT ફૂટ. ફૂટ એટલે પગ. આ જે તમે ચંપલ નીચે પહેરો છો એ ભાગને ફૂટ કહેવાય. This is his foot. આ તેનો પગ છે. આ તેનો પગ છે. TOE ટો. ટો એટલે અંગૂઠો. જે પગનો અંગૂઠો હોય છે એને આપણે ટો કહીએ છીએ. TOE ટો એટલે અંગૂઠો. This is his toe. આ તેના પગનો અંગૂઠો છે. HEEL હીલ. હીલ એટલે આપણે જે પગની એડી હોય છે એને ઇંગ્લિશમાં હીલ કહેવાય છે. He can stand on his heel. તે તેની એડી પર ઊભો રહી શકે છે. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને હીલ એટલે એડી. તે તેની એડી ઉપર ઊભા રહી શકે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીનો આપણે સાથે વિડીયો પણ જોઈશું. ઓકે. This is my head, these are my ears, these are my eyes, this is my nose. These are my cheeks, this is my chin, this is my mouth, these are my teeth. This is my tongue, this is my neck, these are my shoulders and these are my hands. This is my elbow, this is my wrist, these are my fingers, this is my chest. This is my stomach, this is my thigh, this is my knee, this is my leg. This is my ankle, this is my foot, these are my toes and these are my body parts. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 4માં આવતા ન્યૂ વર્ડ શીખીશું. ન્યૂ વર્ડ્સ HAIR હેર એટલે વાળ. SHORT શોર્ટ એટલે ટૂંકું. બીજો અર્થ થશે ઠીંગડો. LIKE લાઈક એટલે ના જેવું. બીજો અર્થ થશે ગમવું. SMELL સ્મેલ એટલે સુગંધ. બીજો અર્થ થશે સૂંઘવું. NOSE નોઝ એટલે નાક. LIPS લિપ્સ એટલે હોઠ. BITE બાઇટ એટલે કરડવું. TEETH ટીથ એટલે દાંત. APPLE એપલ એટલે સફરજન.
NECK નેક એટલે ગરદન, બીજો અર્થ થશે ગળું. CHEST ચેસ્ટ એટલે છાતી. ATE એટ એટલે ખાધું. STOMACH સ્ટમક એટલે પેટ. BANANA બનાના એટલે કેળું. FULL ફૂલ એટલે ભરેલું. NAIL નેલ એટલે નખ. KEEP કીપ એટલે રાખવું. CLEAN ક્લીન એટલે ચોખ્ખું, બીજો અર્થ થશે સ્વચ્છ. HEAD હેડ એટલે માથું. KNEE ની એટલે ઘૂંટણ. TOE ટો એટલે પગની આંગળી કે અંગૂઠો. HEEL હીલ એટલે એડી. STAND સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. EYE આઈ એટલે આંખ. EAR ઇયર એટલે કાન. CHIN ચીન એટલે હળપચી. BAG બેગ એટલે દફતર. SHOULDER શોલ્ડર એટલે ખભું. CARRY કેરી એટલે ઉચકવું. FINGERS ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત. FELLDOWN ફેલ ડાઉન એટલે નીચે પડવું. HURT હર્ટ એટલે ઈજા થવી. FATHER ફાધર એટલે પિતા. YESTERDAY યસ્ટરડે એટલે ગઈકાલે. ELBOW એલ્બો એટલે કોણી. WEAR વિયર એટલે પહેરવું. BELT બેલ્ટ એટલે પટ્ટું. WAIST વેસ્ટ એટલે કમર. LEG લેગ એટલે પગ. FOOT ફૂટ એટલે પગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4 શીખ્યા, રાઈટ? હવે હોમવર્કમાં તમારે પીડીએફમાંથી જોઈને તમારી ઇંગ્લિશની નોટબુકમાં એક્ટિવિટી 4માં આપેલ ન્યૂ વર્ડ સુંદર અને સુવાચ્ય અક્ષરે લખવાના છે અને મોડે કરવાના છે. ઓકે, બાય એવરીવન એન્ડ ટેક કેર.